પાયો રે એનો પાયો પૃથ્વીના માલિક તમે રે એ તારો તો એ દિયલ કરીએ પૃથ્વીના માલિક તમે રે એ તારો તો એ દિયલ કરીએ જય ગુરુદેવ સંતો ભવનીના પુત્ર એ ગણેશજી ઓજી રે સંતો ભવનીના પુત્ર એ ગણેશજી માલિક તમે રે એ તારું તો એ દિયલ કરીએ પૃથ્વીના એ માલિક તમે રે એ તારું તો એ દિયલ કરીએ જય ગુરુદેવ સંતો દળહંડ જ્યોતિ દેવા તારી ફરકે દર્શન કોઈ હારી બાત પાયો દર્શન કોઈ હારી બાત પાયો વારી જાઉં રે બલી જાઉં માલિક તમે રે એ તારું એ દિયલ કરીએ ઓજી રે સંતો શોભાજી મોતેલો પંડિત દેવાયા બોલિયા ગુરુજીનો બેડલો સવાયો ગુરુજીનો બેડલો સવાયો વારી જાઉં રે બલી જાઓ પૃથ્વીના માલિક તમે રે એ તારો તો એ દિયલ કરીએ ऊंचा है तेरा दाम
करते हम समुद्रना पुण्य करते हम समुद्रना। भगवान शिव कैलाशपति भोळियोनाथ કે જેના સાનિધ્યમાં બેઠા હોય બાપ માગું 20 આપે 30 મારો દ્વારકાધીશ એમ કહેવાય। ભગવાનના કોમે કોઈ અહીંયા 500 રૂપિયા કદાચ લખાયા હોય અને એના અનેક ગણા કરીને આપે મારો ભોળિયોનાથ। આ દુનિયામાં એક દેવ એવો છે બાપ કે જેને ભોળિયોનાથ કહેવામાં આવ્યો છે। મહાદેવની જે કોઈ ભક્તિ કરે અને મહાદેવ ખુશ થઈ ગયા સાહેબ તો કે માગ માગ તારે જે જોઈએ આપી દઉં। ભગવાન કે તથાસ્તુ। ભક્ત રાવણ ભગવાનની એટલી બધી ભક્તિ કરી અને છેલ્લે ભગવાન પ્રસન્ન થઈ ગયા અને કીધું કે રાવણ માગ માગ હજી હોનાની લંકા બનાવી પ્રભુ એ મને આપી દો। ભગવાન કે તથાસ્તુ। જેને આખો પરિવાર પૂજાય આ મહાદેવજી છે ને આખો પરિવાર પૂજાય છે। ભગવાન શિવ પૂજાય જોડે માં પાર્વતીનું પણ પૂજન થાય। એકલા પાર્વતી નહીં પણ તેમના બે દીકરા ગણેશ અને કાર્તિકનું પણ પૂજન થાય। એકલા ગણેશ અને કાર્તિક નહીં પણ તેમનું બે પત્ની રિદ્ધિ અને સિદ્ધિ। એકલી રિદ્ધિ અને સિદ્ધિ નહીં પણ તેમના બે દીકરા શુભ અને લાભ એમનું પણ પૂજન થાય। એકલા શુભ અને લાભ નહીં પણ જેની અસવારી કરતા હોય નંદીનું પણ પૂજન થાય। જેના ગળામાં નાગ દેવતા એનું પણ પૂજન થાય। જેને પરિવાર વાળો દેવ કહેવાય આખું પરિવાર પૂજાય। ભગવાન શિવ કૈલાશપતિ ભોળિયોનાથ સમાધિમાં બેઠા હોય અને કોલાહલ અવાજ આવે ધ્યાન લગાવીને જોયું કે મથુરાની જેલમાં પ્રેમ તત્વનું પ્રાગટ્ય થયું। ભગવાન શિવને એવી ઈચ્છા થઈ કે આ પ્રેમ તત્વના દર્શન કરવા હું પણ જાઉં પણ કદાચ જોગી બનીને જઈશ આ દુનિયાને ખબર પડી જશે માટે રૂપ લીધું જોગી। કેવા જોગી? અનગર મે જોગી ભોલેનાથ 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 ભોલેનાથ